સુરતના પલસાણાના વકીલ મંડળ દ્વારા નામદાર પ્રિન્સિપલ સિવિલ જજ જે આહુજા વિરુદ્ધ ગંભીર આક્ષેપો અને બદલીની માંગ કરવામાં આવી હતી। પલસાણા વકીલ મંડળે નામદાર પ્રિન્સિપલ સિવિલ જજ જે આહુજા સામે ગંભીર આક્ષેપો કર્યા છે, જેમાં તેમના દ્વારા વકીલો સાથે અણછાજતું વર્તન, કોર્ટ કાર્યવાહીમાં મનસ્વી નિર્ણયો અને અનૈતિક વ્યવહારનો સમાવેશ થાય છે। આ મુદ્દે વકીલ મંડળે તારીખ 14 મે 2025 થી જજ આહુજાની બદલીની માંગ સાથે કોર્ટ કાર્યવાહીથી શાંતિપૂર્વક અળગા રહેવાનો ઠરાવ કર્યો છે, જે હાલ યથાવત છે। વકીલ મંડળના જણાવ્યા અનુસાર જજ આહુજાનો વિવાદાસ્પદ ઇતિહાસ મુદ્રા, જાંબુઘોડા, વિજાપુર અને અમદાવાદ લેબર કોર્ટમાં પણ જોવા મળ્યો હતો। હાલમાં પણ તેઓ દ્વારા વકીલોને ફોન દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી છે, જેમાં કેસના હક્કો બંધ કરવાની અને નુકસાન પહોંચાડવાની ધમકીઓનો સમાવેશ થાય છે। આ બાબતે સુરતના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજને જાણ કરવામાં આવી છે। ખાસ ઘટનામાં આજે તારીખ 10 જૂન 2025ના રોજ સવારે 11 થી 11:30 દરમિયાન એક પક્ષકારે કોર્ટમાં તેમના વકીલ અંગે પૂછપરછ કરી વકીલ ન મળતા તેઓ બહાર નીકળી ગયા, પરંતુ જજ આહુજાએ કથિત રીતે સત્તાનો દુરુપયોગ કરી પટ્ટાવાળા મારફતે તેમને પાછળના ગેટ દ્વારા ચેમ્બરમાં બોલાવ્યા બાદ કોર્ટના ડાયસ ઉપરથી કોર્ટ રૂમમાં બેસાડી અને વકીલો વિરુદ્ધ લખાણ આપવા દબાણ કર્યું। પક્ષકારે જણાવ્યું કે તેમને કોઈએ રોક્યા ન હતા, પરંતુ તેમના વકીલ હાજર નહીં હોવાથી પરત જવાનું કહ્યું હતું। આ ઘટના દરમિયાન પલસાણા બારના પ્રમુખ યોગેશભાઈ પટેલ કોર્ટમાં હાજર થયા, પરંતુ જજ આહુજાએ તેમને બહાર નીકળી જવા જણાવ્યું અને કોર્ટ કાર્યવાહીમાં દખલની ધમકી આપી। વધુમાં જજ આહુજાએ પક્ષકારને કોર્ટની બહાર ખાનગી ગાડીમાં બેસાડી મોકલી આપ્યા, જે ગેરકાયદેસર હોવાનો આક્ષેપ છે। પક્ષકારે આ બાબતે સોગંદનામું આપી વકીલો વિરુદ્ધ દબાણની હકીકતની પુષ્ટિ કરી છે। પલસાણા વકીલ મંડળ આ ઘટનાને કોર્ટની ગરિમાને હાનિ પહોંચાડનારી ગણાવી જજ આહુજાની તાત્કાલિક બદલીની માંગ કરી છે। આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને સુરતના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજને રજૂઆત કરવામાં આવી છે। વકીલ મંડળે ચેતવણી આપી છે કે જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી 15 જૂનના રોજ થનારી મીટિંગમાં રણનીતિ નક્કી કરી ભવિષ્યમાં ઉગ્ર કાર્યક્રમો હાથ ધરવામાં આવશે। આવો બહાર। તમે કોણ? સાહેબ દિવ્યાંગ સાહેબ છે। દિવ્યાંગ સાહેબ, આ ગાડી કોની? દિવ્યાંગ સાહેબ દિવ્યાંગ સાહેબની ગાડી છે? ગાડીમાં તમે કોને બેસાડેલા હતા? સાહેબ કયા સાહેબને? દિવ્યાંગ સાહેબ હમણાં કોને લઈને જતા હતા? બોલો બોલો, કોને? તમારી ગાડીમાં કોણ બેઠું હતું અંદર? અત્યારે એક વાઇફ હતી, હા. બે હતા। કોણે લઈ જવાનું કીધું તમને એ ગાડીમાં? ભાઈ બહાર છે ને ભાઈ, તો ભાઈ કીધું। એમણે કીધું? ખરેખર એમણે કીધું? કાર્યવાહી થશે તમારી પર, ચોક્કસપણે કાર્યવાહી થશે। તમે પક્ષકારોને તમારી બ્લેક કાચવાળા કાચની અંદર તમે અસીલોને સંતાડીને કશે લઈ જતા હતા, તમારી ઉપર ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે। તમે સાચું બોલો કે તમને આ ગાડીમાં એમને બેસાડવા માટે કોણે સૂચના આપી? એમને જ કીધું, એમને પેલા એમણે કીધું છે? ચાલો જોઈએ જતા રહે। आपने इसको बोला, इसको बोला है कि हमको ये गाड़ी में छोड़ दो? ये पुलिस की गाड़ी थी, आपको मालूम है? वो व्हाइट कांच, ब्लैक कांच वाली। पलसाणा वकील मंडल प्रमुख योगेशजी पटेल। અમોની લડત છેલ્લા 14/5/2025 થી કન્ટિન્યુ ચાલી આવી છે। કામથી અળગા રહેવાનો નિર્ણય અમારો યથાવત છે। એવા સંજોગોમાં આજરોજ અમો નામદાર કોર્ટ ખાતે હાજર હતા। નિયમિત જે રીતે અમે કામથી અળગા રહીએ છીએ એ રીતે અળગા હતા। એવા સંજોગોમાં પક્ષકારો કોર્ટમાં પોતાની સ્વેચ્છાએ આવવા માટે ઇનકાર કરે છે કે એક સાહેબની જે વર્તણૂક છે એને જોઈને પક્ષકારો પણ હેરાન છે। એવામાં એક કેસના કોઈ પક્ષકાર નામદાર કોર્ટ ખાતે આવેલ હતા આજરોજ, અને પોતાના એડવોકેટ શ્રી હાજર ન હોવાથી એ પરત પાછા નીકળી ગયા હતા। એવા સંજોગોમાં નામદાર કોર્ટ પ્રિન્સિપલ સિવિલ જજ જે આહુજાએ પોતાના કોર્ટના પટ્ટાવાળા યાકુબ નામના પટ્ટાવાળાને ગેટ સુધી મોકલે છે અને એ અસીલોને પાછા બોલાવે છે, તમને સાહેબ બોલાવે છે એમ કરીને એને નામદાર કોર્ટના ચેમ્બરના પાછળના દરવાજેથી ડાયસ ઉપર લાવવામાં આવે છે અને ડાયસ ઉપર અને કોર્ટ રૂમમાં બેસાડવામાં આવે છે। એ અરસામાં નામદાર પ્રિન્સિપલ સિવિલ જજ શ્રી પલસાણા સ્થાનિક વકીલોના વિરુદ્ધ પૂછતાછ કરતા હતા। તમને કોઈ વકીલો અટકાવ્યા છે, ધમકાવ્યા છે, એવું હોય તો એમના વિરુદ્ધ ફરિયાદ આપો। એ બાબતે તાત્કાલિક અસરથી પ્રમુખશ્રી તરીકે મને જાણ થઈ કે કોઈ પક્ષકારને ચેમ્બરમાંથી પાછલા દરવાજે બોલાવવામાં આવ્યા છે અને આ
વર્તણૂક ખોટી છે, એ કાયદા વિરુદ્ધની છે, પોતાની સત્તાનો દુરુપયોગ કરીને કરવામાં આવેલી છે. તેવા સંજોગોમાં પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે અમે કામથી અળગા રહેવાનો નિર્ણય લીધો છે, કોર્ટમાં પ્રવેશવાનો નહીં. અમે કોર્ટના પ્રિસાઇડિંગ ઓફિસર છીએ. જે તબક્કે હું અંદર જઈને સાહેબશ્રીએ જે કીધું કે તમે કોર્ટને પક્ષકારોને અટકાવો છો, કોર્ટને બાધારૂપ બનો છો, મેં કહ્યું સાહેબ પૂછો, તમે અસીલને પૂછવામાં આવે છે એમની રૂબરૂ કે તમને કોઈ સ્થાનિક વકીલો અટકાવ્યા છે, તો કે ના સાહેબ. 3 વાર એમને પૂછવામાં આવે છે. ત્યાર પછી એમણે એવો જવાબ આપે છે કે અમારા વકીલ હાજર ન હોવાથી અમે નીકળી ગયા હતા, સાહેબે પાછળના દરવાજાથી બોલાવ્યા છે. જે બાબતની રજૂઆત કરવાથી નામદાર કોર્ટ એકદમ ડાયસ ઉપરથી ઉશ્કેરાઈ ગઈ છે અને સીધી કામમાં ખલેલ પહોંચાડવાની ધમકી ઉચ્ચારીને તાત્કાલિક જાપ્તા પોલીસ બોલાવો અને ધરપકડ કરાવીને કેસ કરવાની ધમકી આપી છે. જેથી હવે હું પ્રમુખશ્રી તરીકે નામદાર ઉચ્ચ ન્યાયાધીશોને કહેવા માંગુ છું કે તમારા સૂચન મુજબ આજ દિન સુધી અમોએ શાંત અને સુલેહથી કામનો નિકાલ આવે અને આ લડાઈનો અંત આવે એ બાબતથી અમે શાંતપૂર્વક અમે કામથી અળગા રહીએ છીએ. અને આવું ડગલું જો જે આહુજા સાહેબ આગળ પડીને જો આ હેરાનગતિ કરવાનું ભરશે તો આનાથી વિચિત્ર પરિણામ આવશે અને અમારી ઉગ્ર લડત હવે તબક્કે શરૂ થશે. જેથી હું ઉચ્ચ ન્યાયાધીશ પીડીજે સાહેબ સુરત તેમજ યુનિટ જજ સાહેબથી હાઈકોર્ટના ગુજરાત હાઈકોર્ટને પણ વિનંતી કરું છું કે એમનો ભૂતકાળ જે વિવાદિત છે, એમનું પ્રાથમિક સ્ટેન્ડ મુન્દ્રા કોર્ટ હતું. મુન્દ્રામાં પણ વકીલો સાથે 5 વાર એમની લડાઈ થઈ ચૂકી છે અને 5 વાર માફી પણ માંગી ચૂક્યા છે. ત્યાર પછી જાંબુગોળા, ત્યાર પછી વિજાપુર, ત્યાર પછી અમદાવાદ અને 5મું સ્ટેશન આ છે. જો એમનામાં કોઈ પણ પ્રકારે સુધારો ન હોવાનો હોય ને જો નામદાર જ્યુડિશરી આવા જજશ્રીને જો છાવરિયા કરશે તો જ્યુડિશરીને એક લાંછન સ્વરૂપના જજ તરીકે હું એમને બિરુદ આપું છું. અને ખરેખર એમને પ્રેક્ટિસમાં આગળ વધારવાની જરૂર નથી, પણ ખરેખર એમને ઘરે બેસવાડવા જોઈએ એવી હું નામદાર ઉચ્ચ અદાલતને વિનંતી કરું છું. આ સાથે હું જણાવવા માંગુ છું કે આવનારી 15 તારીખે અમારા વકીલશ્રીઓની એક ખાસ સભા છે. તેમાં અમે અમારી ઉગ્ર લડત બાબતે ધરણા કાર્યક્રમ છે, પુતળા દહન છે, તેમજ સૂત્રોચ્ચાર છે, તેમજ આ મરણાંત ઉપરાંત સુધી જ્યાં સુધી એમની બદલી ન થાય ત્યાં સુધી સંપૂર્ણપણે લડી લેવાની અમારી ગણતરી સાથે અમે આજે બીડું ઉપાડેલું છે. અને સાથે જો ઉચ્ચ જ્યુડિશરી અમને આશ્વાસન સ્વરૂપે જેટલી વાર અમને બોલાવ્યા છે, સાંભળ્યા છે, એમનું માન સન્માન અમે રાખેલું છે અને રાખશું પણ જો આવા જજશ્રી જો પોતાની ઉશ્કેરાટ ભર્યા અને પોતાના જે ભૂતકાળ જે ટેવાયેલા ઇસમ છે, જેને કાયદાની ભાષામાં આપણે રીઢા ગુનેગાર કહીએ તેમ આ જજશ્રી ટેવાયેલા છે, 5 લડત લડીને આવેલા આ જજ છે. એટલે એમને એવું હશે કે પલસાણા બાર નાનો છે, હલી જશે અને મારી મોટી વક છે. હાલે પણ સ્ટાફની અંદર એવું કહેવામાં આવે છે કે ભટ્ટ સાહેબ એટલે અમારા જ્યુડિશરીના છે, વકીલો જેટલી આટા ફેરા મારવા હોય તે મારશે, છેલ્લે થાકીને સમાધાન પર જ આવશે. પણ હું જે આહુજા આ પ્રિન્સિપલ સિવિલ જજને કહેવા માંગુ છું, જ્યાં સુધી તમારી બદલી ન થશે ને ત્યાં સુધી આ પલસાણા બાર ઝૂકવાનો પણ નથી. ને તમારે જે પોલીસ કેસ કરાવવો હોય, જે પોલીસ બંદોબસ્ત મુકાવવો હોય તો મુકાઈ દેજો. પણ જો વકીલોને હેરાન કરવાની તમારી જે આ ભાવના છે ચાલુ રાખશો તો આનાથી વિપરીત પરિણામ ભોગવવાની પણ તૈયારી રાખજો, એવું મારું આ તમને મીડિયા સમક્ષ સૂચન છે. જય હિન્દ, જય ભારત. આપે જે લડત ઉપાડી છે તો તમને કેટલા બારનો સમર્થન છે? અમને મોટો બાર અમારો સુરત જિલ્લા ન્યાયાલયનો મોટો બાર છે, એમનો પણ સપોર્ટ છે. બારડોલી સેશન્સ કોર્ટ ખાતેથી સિવિલ કોર્ટ ખાતેના બારનો સપોર્ટ છે, કઠોળ કોર્ટનો છે, માંડવી કોર્ટનો છે, તેમજ અન્ય તમામ વકીલ મંડળોએ અમને સાથ સહકાર ભર્યો લેટર પાઠવેલો છે અને અમારી સાથે લડતમાં આગળ વધવા પણ એમને સંમતિ આપી છે. અમે અત્યારે એમને સુલે શાંતિથી આશ્વાસન આપેલ છે કે જરૂરિયાતે તમે અમને સાથ આપજો. ત્યાં સુધી અમે નામદાર ઉચ્ચ ન્યાયાધીશ યુનિટ જજ સાહેબશ્રીનું સૂચનનું અમે પાલન કરી રહ્યા છીએ ને હવે આગામી 15 તારીખથી અમારી ઉગ્ર લડત આગળ વધશે, જેમાં મંડળોએ સહકાર આપવા જણાવ્યું છે. રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, પલસાણા, સુરત.